દાસીને તેડી જજો તમારા દેશમાં એ ખાડાના મહામંડલેશ્વર શામળદાસ બાપુને વિનંતી કરું બાપુ તમે પણ જે બાપુના નિવૃત્તિ કાર્યક્રમ ને રામદેવભાઈના પાઠ નિમિત્તે બે શબ્દ બોલશે શામળદાસ બાપુ. બોલો સતગુરુદાસી જીવન સાહેબની જય, વચન સાહેબની જય. આજે સદગુરુ વચન સાહેબની જગ્યાની અંદર એમના ગાદીપતિ માધુબાબુ એમને જે બંદીખાનું હતું એમ કહેવાય, જે નોકરી હતી અને એમાંથી આજે નિવૃત્તિ લીધી છે. અને આમ તો સંતોની સાથે ભજન સત્સંગમાં ગમે ત્યાં હાજર જ હોય, પણ હવે એને છૂટો દોર મળી ગયો. વસંત સાહેબે એમને હવે છૂટો દોર અપાવી દીધો અને હવે ભજન સત્સંગમાં ને કાર્યક્રમોમાં આપણી સાથે કાયમી રહેશે. સંતોની ધારાની જે વાત છે, આમ તો હમણાં હેમંતભાઈ સંતોનો અનુભવસિદ્ધ વાણી કરી છે, પણ ઘણા લોકો ધારાની વાણી હાલતી હોય ને એમાં પાછું બીજી ક્યાંય ને ક્યાંય સડી જતા હોય. એના માટે સંતોએ એવું કીધું છે કે ગાય છે એ ગાય છે, ગાય છે એ ગાય છે, અને ગાય છે એ ખડ ખાય છે, ઓરણકો દૂધ પાય છે, પણ આપ થાય તો કોક કોક થાય છે. ગાવું છે, બીજાને સંભળાવવું છે, એ તો રાગ રાગેણી સારા હોય, તાલના તબલાનો બધે સુર તાલથી ગાઈ શકાય ને એમ સંભળાવી શકાય. પણ આપ ધાય થાવું, જેમ હમણાં હેમંતભાઈએ થોડી ચર્ચા કરી અનુભવની, અને વાણી પણ અનુભવ સિદ્ધ વાણી પર વાણી ચડિયાતી વાણી જ બોલ્યા છે. એવી રીતે અનુભવથી જે વાણી બોલવી, એ અનુભવ કરવો, એનું નામ જ અનુભવ, સંતોનો અનુભવ છે, સંત ધારાની વાત છે. હમણાં જીવન સાહેબની વાત આવી કે ઝાલુમાં અને જીવન સાહેબ સવારના પોરમાં ઓસરીની કોળે બેઠા છે, અને ઝાલુમાં એ પ્રશ્ન કર્યો, જોકે ઝાલુમાં હું કોક જોગમાયાનો અવતાર માનું કે આવડો મોટો ખજાનો દાસી જીવન સાહેબ પાસે ચલાવી લીધો. ઝાલુમાં એ પ્રશ્ન કર્યો કે આપણે ભજન સત્સંગ કર્યા, દુખિયા રોગિયાઓની સેવા કરી અને અન્નક્ષેત્ર ચલાવ્યા, પણ જીવન સાહેબને કે તમારું નામ રે, આપણે વયા ગયા પછી તમારું નામ રે એવું તો કઈ કર્યું નહીં. જીવન સાહેબ કે ભાઈ નામ રે એવી શું તમે વાત કરો છો, કે ભાઈ આ કોઈ ગુરુઓ ગુરુદ્વારો બાંધે, કોઈ આશ્રમ બાંધે, કોઈ મંદિર બાંધે, અને આપણે તો એ કઈ કર્યું જ નહીં. જીવન સાહેબ કે ભાઈ તમે આ મંદિરની ના હવાના પોરમાં આ બધી આશ્રમની શું વાત કરો છો? આપણે તો ઈશ્વરે પાવર ભરીને રમકડાની માફક આ સૃષ્ટિ ઉપર આપણને નાટક રમવા માટે આપણને મોકલા છે, અને આ પાવર પૂરો થઈ જાય એટલે આપણે ચાલુ જવાનું છે. ચાલુમાં કે એમ મારી વાતને ટાળી નાખવામાં. જીવન સાહેબ કીધું તમે શું કહેવા માંગો છો? મને કે કઈક
બરાબર વ્યવસ્થિત ચાલમાં કે વ્યવસ્થિત જવાબ આપો. જીવણ સાહેબ કે ભાઈ હું એક વાણી દ્વારા તમને વાત કરું અને જો તમને એમાં સમજાઈ જાય તો સમજી લેજો. એટલે જીવણ સાહેબે કચ્છી ભાષામાં બોલ્યા છે, મેં ન જાણું નીચપંથી રાજા રામ કેડી વિધરી જશા. હું નથી જાણતો કે ભગવાન કેવી રીતે રીઝે છે. મેં ન જાણું નીચપંથી રાજા રામ કેડી વિધરી જશા. આકાશ તંબુ ધરા જાજમ દસે તણી દિગપાળજી. 21 બ્રહ્માંડ મોલ ઊંચા એમાં શોભા અગમ અપારજી. ત્યાં મેળ માટીનો કરી સ્થાપના કેડી વિધ કી જશા. જીવણ સાહેબ કે મેં ન જાણું નીચપંથી રાજા રામ કેડી વિધરી જશા. હું નથી જાણતો કે ભગવાન કેવી રીતે રીઝે. અને એમાં તમે મંદિર બાંધવાની વાત કરો તો આકાશ જેવું તંબુ, આ આકાશ જેવું મંદિર, આ મંદિરની ઊંચાઈ તો જુઓ, 21 બ્રહ્માંડ મોલ ઊંચો, શોભા અગમ અપારજી. આ મંદિરની શોભા કેવી સુંદર છે. 21 બ્રહ્માંડ મોલ ઊંચા, શોભા અગમ અપારજી. સહસ્ત્ર કોટી પૃથ્વી જેવી એની જાજમ છે. અને એમાં નાનું એવું ગારાનું મંદિર બનાવી ત્યાં મેળ માટીનો કરી સ્થાપના કેડી વિધ કી દશા. આ તો મારા પ્રભુની મશ્કરી ગણાય છે. આવડું મોટું સુંદર મંદિર હોય, 10 દિશાએ 10 દિક્પાળો ચોપી રહ્યા હોય, અને એમાં આપણે એક નાનું એવું ગારાનું માટીનું મંદિર બનાવ્યું તો આ મારા પ્રભુની મશ્કરી કહેવાય. જાલુમાં કે પણ મારું કહેવાનું છે ને મારે હું જે વિચારું છું એ કઈક જુદું છે. જીવણ સાહેબ કે કયો તમે શું કહો છો? જાલુમાં કે તમે તો મને આવડું વિશ્વ જેવું મોટું મંદિર બનાવી દીધું, બતાવી દીધું. આવડા મોટા મંદિરમાં હું દોડી દોડીને થાકી જાઉં, મારા પ્રભુને ક્યાં ગોતું? અને એમાં હું બાય માણા, હું મારા હરિને ગોતું ક્યાં? કેમ મારા હરિને ગોતવા જાઉં? નાનું એવું મંદિર હોય તો સવારના પોરમાં મારે મારા પ્રભુને કોઈ ફૂલ ધરવું હોય, કોઈ ફળ ધરવું હોય, કોઈ મુખવાસ આદિ કઈ ધરવું હોય તો હું મંદિર હોય તો ધરી શકું ને. એટલે જીવણ સાહેબ કે પણ તમે એવું કેમ કહો છો કે હું ધરું ને મારે ધરવું ને મારે આ બધું પ્રભુને આપવું? ચાલુમાં કેતો જીવણ સાહેબ કે જાય જાવંત્રી જળહળ જબાદ કેતકીને કરુણા રચી. જાય જાવંત્રી જળહળ જબાદ કેતકીને કરુણા રચી. 9 દ્રોણ ફળનિત નવા એમાં પુષ્પભાર 18જી. ત્યાં તિલક તુલસી પાન બીડી પત્રી કેડી વિધ કી જશા. મેં ન જાણું નીચપંથી રાજા રામ કેડી વિધરી જશા. જીવણ સાહેબ કે આ તમે જે કહો છો કે હું ધરું અને મારે મારા પ્રભુને અર્પણ કરવું તો એ તમારો ભ્રમ છે. મારા પ્રભુએ આ સૃષ્ટિ ઉપર 18 ભાર વનસ્પતિ, 18 ભાર ફૂલડા એની ઈચ્છાથી ઉત્પન્ન કર્યા છે. 9 દ્રોણ જાતના ફળો એ પ્રભુએ એની ઈચ્છાથી ઉત્પન્ન કર્યા છે. અનેક જાતના મુખવાસો એ પ્રભુએ એની ઈચ્છાથી ઉત્પન્ન કર્યા છે. અને જ્યારે એની ઈચ્છા પડે ત્યારે એ લઈ શકે છે. એમાં આપણે ધરવાનું કે આપણે આપવાનું કઈ એવું રહેતું નથી. માની લો કે તમે એપલ સફરજનનું ફળ લઈને પ્રભુને અર્પણ કર્યું, ત્યારે પ્રભુ એક પ્રસાદમાં બીજું કોઈ ફળ, કેળા છે કે દાડમ, દ્રાક્ષ, અનેક જાતના ફળો છે, બીજું ફળ લેવાનું હોય તો આપણે આપ્યું એ પ્રભુએ સ્વીકારી લીધું એ આપણે કેમ નક્કી કરીએ? અનેક જાતના ફૂલડા છે, ગુલાબનું ફૂલ આપણે પ્રભુને અર્પણ કર્યું ત્યારે પ્રભુએ કોઈ સૂરજમુખી, ચંપો, ચમેલી, બીજું કોઈ મોગરો, બીજું ફૂલ લેવું હોય તો આપણે અર્પણ કર્યું ફૂલ ગુલાબનું, એ પ્રભુએ સ્વીકારી લીધું, એ આપણે કેમ માની લેવું? અનેક જાતના મુખવાસો છે, એમાં આપણે વરિયાળી લઈને પ્રભુને મુખવાસો આપી ત્યારે પ્રભુએ એલચી, લવિંગ, તજ, અનેક જાતના મુખવાસો છે.
પ્રભુએ આ મુખવાસ આપણો હેલ સ્વીકાર્યો એ કેમ વરિયાળી માની લેવું? ચાલમાં કે તો એ ન થાય તો કાંઈ નહીં, પણ મારા પ્રભુને મારે સંધ્યા આરતી કરવી હોય તો દીવો કરી અને હું પ્રભુની આરતી તો કરી શકું. જીવન સાહેબ કે પણ તમે એક દીવડો કરો અને એનો પ્રકાશ પ્રભુ સુધી કેમ પહોંચી જાય કે ભાઈ આપણે દીવો કરીને કેમ ન પહોંચે? ત્યારે જીવન સાહેબે બીજા ચરણમાં એવું કીધું કે અખંડ અગ્નિ જ્યોત જાગી કોટિક ભાણ પ્રકાશજી, અખંડ અગ્નિ જ્યોત જાગી કોટિક ભાણ પ્રકાશજી, નવલખ તારા ચંદ્ર સોતા દિશે જ્યોતિ જલા રચી, ત્યાં એકણ દીવડો હાથ લઈ સંધ્યા કેડી વીતકી જસા, મેં ન જાણું નિજ પંથી રાજા રામ કેડી વીતરી જસા. જીવન સાહેબ કે અખંડ અગ્નિ જ્યોત જાગી, આપણા ઘટની અંદર અખંડ જ્યોત જઈ રહી છે, પણ એ જ્યોતને નિહાળવાનો આપણો અનુભવ નથી પહોંચતો કે આપણે એ જ્યોતને નિહાળી શકીએ, આપણે એ અનુભવ નથી કરી શકતા. અને એટલે જ સંતોએ જીવન સાહેબે જ વાણીમાં કીધું છે, દેખંદા કોઈ આ દિલમાં જણન જણન જણ ઝાલરી વાગી, ઝાલરી વાગે છે, અખંડ જ્યોત વહી રહી છે, મોરલી વાગે છે, ઘૂઘરી વાગે. સંતોએ તો દરેક જે અનુભવ થયો એની વાણી તરત આપણા માટે સમાજની અંદર જાહેર કરીને મૂકી છે, પણ આપણે એ અનુભવ કરી શકતા નથી, આપણું નોલેજ ત્યાં પહોંચતું નથી કે આપણે અંદરની જ્યોતને નિહાળી શકીએ. જીવન સાહેબ કે અખંડ અગ્નિ જ્યોત જાગી કોટિક ભાણ પ્રકાશજી, એનો પ્રકાશ કરોડો સૂરજ ઉગ્યા હોય એવો એનો પ્રકાશ છે. અખંડ અગ્નિ જ્યોત જાગી કોટિક ભાણ પ્રકાશજી, નવલખ તારા ચંદ્ર સોતા દિશે જ્યોતિ જલા રચી, ત્યાં એકણ દીવડી હાથ લઈ સંધ્યા કેડી વીતકી જસા. જીવન સાહેબ કે 9 લાખ તારા 24 કલાક જ્યોતિ જલાવી રહ્યા છે, ચંદ્ર સૂરજ જ્યોતિ જલાવી રહ્યા છે, એમાં આપણી એક દીવડીનો પ્રકાશ શું પહોંચે? ચાલુમાં કે એ ન થાય તો કાંઈ નહીં, પણ મારા પ્રભુને મંદિર હોય તો મારી જીભથી હું મારા પ્રભુના ગુણગાન તો ગાઈ શકું ને. મારા પ્રભુના ગુણગાન ગાવા હોય તો હું મંદિર પાસે બેહી અને મારા પ્રભુના ગુણગાન તો ગાઉં. જીવન સાહેબ કે પણ તમે તમારી જીભડીને કદાચ હું મારો એકતારો લઉં તો આપણે કેટલાક પ્રભુના ગુણગાન ગાય? ત્યારે જીવન સાહેબ કે અખંડ વાજા અંદર વાગે નિત્ય ઓછવ થાય, અખંડ વાજા અંદર વાગે નિત્ય ઓછવ થાય, નારદ સારદ શેષ ગાવે ઓળંગે આલમ રાય, ત્યાં એકણ તંત ને એકણ જીભા હું મારો એકતારો લઉં ને તમે તમારી જીભડીથી આપણે પ્રભુના કેટલાક ગુણગાન ગાઈ શકીએ. અખંડ વાજા અંદર વાગે, ગમે એવો પાપ કર્મ કરતો હોય, ગમે એવો માણસ ધર્મી હોય, પણ એના ઘટની અંદર કોઈને કોઈ પ્રભુના નામની ધૂન ચાલુ જ હોય. અખંડ વાજા અંદર વાગે નિત્ય ઓછવ થાય, નારદજી જેવા અખંડ નારાયણ 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 નામ જપી રહ્યા છે, નારદ શારદ શારદા માતા જેવા અખંડ પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે, શેષનાગ જેવા અખંડ ગુણગાન ગાઈ રહ્યા છે. એમાં કદાચ હું મારો એકતારો લઉં અને તમે તમારી જીભડીથી આપણે પ્રભુના કેટલાક ગુણગાન ગાઈ શકીએ. ત્યારે જાલુમાએ જીવન સાહેબને એવું કીધું કે હવે તમે જ બતાવો મારે ભક્તિ કેમ કરવી. અને ત્યારે છેલ્લા ચરણમાં જીવન સાહેબે બહુ સારી વાત કરી. છેલ્લા ચરણમાં જીવન સાહેબે એવું કીધું કે હે તેને પ્રીતે જે નર હાલે તે નર લાવો લી જસા, આ તો પાણીમાં પ્રતિબિંબ દિશે શોભા કેડી વીતકી જસા, જીવન જંપે હાથ જોડી મન દેવ દર્શન દી જસા. જે હેત પ્રેમ ભાવ ને ભક્તિ છે એ જ મહાન છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં હું કરે પંડિત ને કાજી, વિદુરજીને ઘેર સંત પધાર્યા, કેળા આયણાતા માગીન, ગરબ કાઢીને છાલ જમાડી, તોય નો જોયું જાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં હું કરે પંડિત ને કાજી. એટલે આજે જે આ મેળાવડો છે ને
હા આપણે એક મને સ્થિર થઈ અને આ જે સત્સંગ સાંભળીએ છીએ ભજન સાંભળીએ છીએ અને જે ભાવથી જે આપણે સાંભળી રહ્યા છીએ ભાવથી ગાઈ રહ્યા છીએ એને આગળ બીજું કાંઈ આવતું નથી. બોલો સદગુરુ જીવન સાહેબની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં કાંઈક છે ત્યાંથી કાંઈક નીકળે. ઝૂકતી અને